અમદાવાદ ઝોન 5 એલસીબી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહનની ચોરી કરતા એક રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી વિકાસ ત્રિવેદીની ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેમાં આરોપી ખાસ કરીને મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલા એક્ટિવાને નિશાન બનાવતો હતો અને તેનું લોક તોડી નાખતો હતો। બાદમાં એક્ટિવામાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યારે તે વાહનને અવરું જગ્યાએ બિનવારસી હાલતમાં છોડી દઈ બીજા વાહનની ચોરી કરતો હતો। ત્યારે પોલીસની આ કાર્યવાહીથી શહેરના કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 14 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે। પુત્રની સોપારી આપનાર માતાની જ હત્યા કરનાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરોડાથી ઝડપી પાડ્યો છે। છત્તીસગઢમાં માતાએ દીકરાની હત્યાની સોપારી આપી હતી, પરંતુ કિલરે લાલચમાં આવીને સોપારી આપનાર મહિલાની જ હત્યા કરી લૂંટ ચલાવી હતી અને હત્યા કર્યા બાદ ઘરમાંથી 10 લાખ રોકડા અને 35 તોલા દાગીનાની લૂંટ કરી આરોપીઓ નાસી ગયા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાંથી અજય મિશ્રા નામના આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી વર્ષ 2022થી નરોડામાં છુપાઈને રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ મયુર ડાયકેમમાં સતત ત્રીજા દિવસે આઈટીના દરોડા યથાવત રહ્યા છે, જેમાં મયુર પટેલ તેમજ ભાગીદારોના નિવાસસ્થાને તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો તેમજ બેંક લોકર મળી આવ્યા છે। પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી આવી છે અને ભાગીદારો તેમજ સ્વજનોના નિવાસસ્થાનો પર તપાસ કરતા મોટા પ્રમાણમાં રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે। ત્યારે તપાસના અંતે મોટી ટેક્સ ચોરી સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે।